હેમાં તું મને હાલતી કરીને. સાહેબ આવી વાતું ન કરીએ કે આપણને કેવી માણસને શ્રદ્ધા હશે. અને દીકરીને આ સપનામાં આવી છે. એ માણા મને મળ્યો, એ બે માણા હતા, એ દીકરીને હું મળ્યો. એટલે હું તમને વાત કરું. દેવી પૂંજક છે, વડોદરા રહી છે. આવા શેડ બનાવવાના કોન્ટ્રાક્ટ રાખે છે કંપનીમાં. મોટો માણસ છે દેવી પૂંજક. એક સારા સમાજ સાથે એને લગ્ન કર્યા. એને દીકરી થઈ. દીકરી બે પગે અપંગ. હવે મોટો માણસ છે. આ થોડાક વર્ષ પહેલાંની હું તમને આપી, બે કે કેટલા વર્ષ, ત્રણ વર્ષ થયા આ વાતને. આવી વાત આપણે બીજે કરતા નથી ને, કોઈ મંચ ઉપર જાહેર કરીને કાંઈ ઓલું કરતા નથી. પણ મારી માવું બેઠી, બધી મોગલું બેઠી છે એટલે વાત કરું છું તમને. કાંઈ શ્રદ્ધા કેવી છે એ. હવે એ દીકરી ત્રીજા કે ચોથા ધોરણમાં આવી. એણે તમામ દવાખાના દિલ્હીથી માંડી અને મુંબઈ સુધીના તમામ એ કેટેગરીના જે ડૉક્ટરો હતા, એના સ્પેશિયાલિસ્ટ જેટલા હતા, એને બધાને દેખાડી દીધું. પછી ભાઈ અહીં આવ્યો ત્યારે મને વાત કરતો હતો, હું વાત કરું છું. પછી કે માયાભાઈ તમારા ડાયરા, કીર્તિભાઈના એના જે ડાયરા ભગુડાની વાત સાંભળી ત્યારે મેં એક ફોટો લાવીને મારી ઘરે મૂક્યો અને ત્યાં દીવો કર્યો. ની દીકરીને કીધું બેટા આ તારા પગ હારા કરશે. હવે દીકરીને ખબર નથી હો મોગલમાં કોણ છે. અને દીકરી એમ પૂછે કે બાપા આ કોણ છે? તો કે આપણી માં છે. એ તો એ સમાજની શ્રદ્ધા તો અદ્ભુત છે, આપ જાણીએ છીએ. એ આપણી માં છે. અને દીકરી નિશાળે જાય, અપાય બે પગે. એને ગાડી લેવા આવે, ગાડીમાં જાય, પણ રોજ દીવો કે એમાં તું મારા પગ હારા કરીને, હેમાં તું મને હાલતી કરીને. સાહેબ આવી વાતું ન કરીએ કે આપણને કેવી માણસને શ્રદ્ધા હશે. અને દીકરીને આ સપનામાં આવી છે. એ માણા મને મળ્યો, એ બે માણા હતા, એ દીકરીને હું મળ્યો. એટલે હું તમને વાત કરું કે બાપુ એના બીજે દી સવારમાં કીધું બાપુ ભગુડા ક્યાં આવ્યું? તક તને કોણે કીધું? તક મને માએ બોલાવી છે. એ ભાઈ મને ફોન કરીને કીધું કે તમે ભગુડા આવો. એટલે હું અહીંયા બીજી વાર પગે લાગવા આવ્યા ત્યારે હું હાજર હતો ને. એણે માંડીને વાત કરી, વાત કરું એ કે બાપા મને ભગુડાનું કીધું છે. એ માણસ કે હું ભગુડાનું પૂછીને ભણેલ ગણેલ માણા, અત્યારે તો મેપમાં નાખે તો એ મળી જાય. એ ક્યાંય અમે પાર્કિંગમાં ગાડી રાખી ત્યારે દીકરી એટલું બોલી કે બાપા હવે તમે ઉતરી જાઓ તો ગાડીમાંથી, અને ઓલી બાજુથી વિડીયો ઉતારો તો. કે કેમ? તક મને માએ કીધું કે તારે હાલીને આવવાનું છે. અને સાહેબ એ વિડીયો મને દેખાડ્યો. એ દીકરી, એની હિંમત અને એનો ભરોસો. બાપુ એ હાલીને એ વિડીયો એમણે ઉતારતા જાય, ઉતાર બાપુ વિડીયો. અને જાણે કેમ એને એની કુળદેવી મેલડી સપનામાં આવી હોય કે પછી મોગલ આવી હોય, પણ કે જા ભગુડા તું. અને ન્યાલી તને હાલીને, અને એ સાહેબ હાલીને અહીંયા માને દર્શન કરે. આ શ્રદ્ધાની પરાકાષ્ઠા. એણે કેટલા વર્ષ પીડા ભોગવી છે, કેટલી વર્ષ એ શ્રદ્ધાનો થ્રો થયો છે. અને કોરી સિલોટું હોય ને એમાં સરસ લખાઈ જાય છે. આપણને કાંઈક ને કાંઈક બુદ્ધિ હેરાન કરી નાખતી હોય છે. મહેશદાન બાપુએ કીધું ને કે આડું અવળું કચરું ન નાખતા આંખમાં, કાનમાં, મોઢામાં. આંખમાં આડું અવળું પડે તોય દુખે. તમારા આહુડા નહીં દુખે, કારણ કે તમારા છે. પણ બીજાનું કાંઈક પડશે ને તો એ આખું બળશે, કોકનો ઘોકો લાગશે. આપણો ને આપણો ખોરાક આપણે ખશું તો આપણા પેટને તકલીફ નહીં પડે, પણ કોકના ખોરાક ખાશું ને તો આ પેટને તકલીફ પડશે. આપણા ગુણ આપણે માના ગાવું ને એ સાંભળશું ને કાનને તો એ તકલીફ નહીં પડે. એવું થાય ત્યાં મૌન રહો, એનું કામ એ કરશે. કાં ભરોસાઓ રાખો, કાં મોગલ ઉપર છોડી ગયો ને કાં પછી મોગલને જ છોડી ગયો. બે ભેગું ન ચાલે. આનું છું મારું કેમ નહીં. આપણી શ્રદ્ધામાં કાંઈક ખામી હોય, આપણું થાય. ત્રીજી વાત, એને અત્યારે નહીં કરવું હોય, એ એનું કામ છે. આપણા દીકરાને ડાયરેક્ટ નોકરી, ભલે દાખલા તરીકે માની લો કે વડોપ્રધાન આપણો દાદો છે, બરાબર,
એના પરિવાર નહીં હોય તો એના છોકરાનું નોકરીમાં નાખી દે. એને લાયક થાય તો થાય, એની લાયકાત પ્રાપ્ત કરી લેશે. એમ આપણે માને કહેવાનું કે માં હજી અમને તે લાયક નહીં સમજે, અથવા તો અમારી લાયકાત છે પણ તું અત્યારે નહીં, કંઈક પછી કંઈક કરવાની હશે વધારે. એના માટે આપણે એમાં કોઈ શંકા ન કરવાની હોય. જ્યાં આપણી લાયકાત જે થાય, બસ કાંઈક પીડા આવે તો આખું બંધ કરીને માને એટલું કહેવાનું કે અમારી ઉપર કેમ છું આમ, અમે તારે આશરે છીએ, અમે તારે આધારે જીવીએ છીએ, અને તારે જે કરવું હોય તને જે યોગ્ય લાગે એમાં, પણ અમે તને નથી છોડવાના. એ વાત ફાઇનલ છે. હમણાં મહેશદાનભાઈ કેવી વાત કરી કે કદાચ છોકરા છોડી દે, અને હું સાથી ઠોકીને કહું તમે એને છોડી દેહો ને પણ મારી મોગલ તમને છે ને કોઈ દી આખા નહીં જવા દે. તમારે જ્યાં લખો ત્યાં લખેલું છે. છોકરો રિહાય કે માં નો રિહાય, આપણી માં નો રિહાય. હમણાં જે વાત કરી, હમણાં એક વૃદ્ધાશ્રમ વાળો રોજ એક વિડીયો મૂકે છે. જે મૂકવા આવે ને માવતરો, અમદાવાદને એક વૃદ્ધાશ્રમ છે, એને ધન્યવાદ આપો. એ વૃદ્ધાશ્રમ સરસ ચલાવે, પણ જે મૂકવા આવે ને એનો વિડીયો લે છે કે ભાઈ તમારે શું થાય? ત્યાં કે મારા બા, તમે બેનો ઘણા જોજો, જે જોઈ હોય તો હશે, તમારે શું તકલીફ છે? ત્યાં કે અમારે વોવાયરે નથી એને ફાવતું. હવે આ કોને કહેવા જવું? નહીં, પણ જ્યારે એકનો હું વિડીયો જોતો હતો, એટલે ઓલો માણસ ગગલાવે છે એને, ભલા માણસ આવી તારી માં અને તું મૂકી જાય યાર, અમે તો કોક છીએ અને અમે બધાની માવુને હાચવીએ તો તમે તમારી માને ન હાચવી શકો. સાહેબ બહુ ઓલો વૃદ્ધાશ્રમ વાળો ગગલાવતો હતો ને, તો મને યાર રોવાઈ ગયું. ઓલી માં શું બોલી ખબર? એ ભાઈ મારા દીકરાને ગગલાવોમાં એવું લાગે તું બીજે વહી જાય. સાહેબ આ માં છે, તમે મારા દીકરાને ગગલાવોમાં. મને ખબર છે મારા દીકરાને એક તો એની વહુ એનું નોમ કોલું કરતો હોય, મારા દીકરાને મારે દુઃખી ન કરાય, મારો દીકરો કેમ સુખી થાય એ મારો ભાવ છે. આ આપણી જીવતી માં, આપણી 2-3 દીકરાની માને આ ભાવ હોય તો આ મોગલને કેવો ભાવ હશે? તમે કલ્પના તો કરો સાહેબ. ભરોસો રાખજો મારા બાપ, અને અમને તમારી ઉપર ભરોસો. તમારી જીવતી અમારી માવું છો, તમે અમારી સામે બેઠ્યું છો સાહેબ, એનો ભરોસો રાખજો. એટલે મહેશદાન બાપુએ જે વાત કરી, એટલે એ માં શું કરાવે છે ખબર? એની કૃપા થાય તો શું થાય ખબર? પૈસાવાળા ન થાય, પવિત્ર બુદ્ધિવાળા થાય. કોઈના પગ ન બળવા દે, કોકને સંપલ લઈ દે, કોકને ભૂખ્યા ન હોવા દે. ખબર પડી હોય તો આવી કરુણા માં જગાડે છે. પૈસા તો 2 નંબરની વાત છે બાબુ. હું પહેલી વાર અહીંયા, એટલે અહીંયા તો અનેક વાર મારા 2 બહેનું સગા અહીંયા, એટલે બાળપણે અહીંયા ગયું મારું વર્ષોથી. પણ અમારા ગામના ખોજા રમજાનભાઈ બાપુ, એને માનતા 1000 રૂપિયા મૂકવાની, અને હું એમાં 300 રૂપિયામાં નોકરી કરું રમજાન શેઠ ભેગું. એટલે ઘરનું સારું જ હતું, પણ આપણે મગજમાં એ હતું કે બધાને ખેતા કરવા એની કરતાં કંઈક નવું શીખી. એટલે શેઠ હારે 6 મહિના મેં નોકરી કરીને 6 મહિનામાં પછી અમે 2 ભાગીદાર થયા. મોગલની કૃપા જુઓ તમે. 6 મહિના 300 રૂપિયામાં નોકરીમાં હું લાગ્યો. રમજાનભાઈ શેઠ બોરડાના. આગળ બેન મને દુખણા લેવા આવીને અમે રમીને હારે મોટા થયા. અમારા બોરડાની દીકરી સાહેબ. એ મંડળોને મેં ખૂબ બધાને મારા આઈસરમાં ભરીને જાત્રા કરાવતો. પહેલાં હું એમ કહું કે એટલું ભાડું થાય. એ ભાઈ હતાધારના કેટલા લે? બધું પેલું હતાધારના 20 રૂપિયા લેવું, 50 રૂપિયા લેવું, એમ લઈ લઉં. પછી પાછો આવીને જે બોલાવી દઉં. સમજ્યા? બહુ હું મંડળને લઈ જતો બધાને. અને પાછું બેનું તે ગાડીવાળાને ગીત ગાચ્યું ત્યારે. એટલે મને ખૂબ લાડ લડાવ્યા છે બધા મારી માવુએ. એટલે મને આનંદ છે. એટલે વાત એ કરો કે એ શેઠને માનતા 1000 રૂપિયા મૂકવાની. મને કે ભાઈ તું જોઈ આવીને ને મારે 1000 રૂપિયા મૂકવા છે. તું એનું રાજદૂત લઈને આવ્યો, શેઠનું રાજદૂત આવ્યો. અહીંયા આપણું જૂનું જે ફોટો છે એ સાહેબ તમે કલ્પના તો કરો. આ મધુભાઈને બધા બેઠા છે, દાદુભાઈ, એના વડીલો હજી જીવે છે. કે આપણી માવું અહીંયા ત્યારે તો બધા ગામમાં જ રહેતા. આ જે આખો જે આશ્રમ છે ને એ બધા ઘર જ છે. એ ગામની વચ્ચે જ આવડું આ માનું સ્થાનક છે. આ તો ફરતા જે છે જેટલા મકાનો હતા ને એ બધાએ માતાજીની જગ્યામાં પોતાની જગ્યાઓ આપીને વાડીઓમાં મકાન કરી લીધા છે આ લોકો.
હા, એટલે ત્યારે તો બધા ગામમાં રહેતા અને ચોમાસામાં કે કોઈ પણ ઘરે કોઈ ન હોય અને વાડીએ લીલો ચારો કે ભારો લેવા જવું હોય અથવા તો કામે જવું હોય અને ઘરે છોકરાઓને કોઈ રાખે એવું ન હોય તો શું કરવું? તો સાહેબ અહીંયા માને આગળ ઘોડિયું મૂકી જતા, છોકરાને હુવરાવીને રેઢું. હો, એમાં હુનારાય જીવે છે અને ઘોડિયા મૂકનારી માવું જીવે છે. બાપુ એ આવે ને ત્યાં સુધી ઘોડિયું ચાલુ હોય. સાહેબ આ મોગલ હેલા નાખતી સૂક્ષ્મ સ્વરૂપ. આપણે જેવડી કલ્પના કરીને એવડી માં આપણી પાસે આવે.